સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આપણે આજે જોઈશું એથિક્સ ઓફ શ્રી અરબિંદો. બરાબર. ચાલો, અરબિંદો ઘોષ, કદાચ તમે એમનું નામ સાંભળ્યું જ હશે. ઇન્ડિયન ફિલોસોફર હતા. બરાબર છે. યોગ ગુરુ હતા. તો જે શ્રી અરબિંદો ઘોષ છે એનું એક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ પહેલાં. તો શ્રી અરબિંદો ઘોષ જે છે એ કોણ હતા? વોઝ એન ઇન્ડિયન ફિલોસોફર, યોગી, ગુરુ, પોએટ એન્ડ નેશનાલિસ્ટ. બરાબર છે. આપણે ત્યાં ગાંધીજીએ જે અહિંસાની આઝાદી માટેની જે ચળવળ ચલાવેલી, બરાબર, એમની અંદર એમનો પણ હિસ્સો હતો. બરાબર છે. તો જે અરબિંદો ઘોષ હતા એ ઇન્ડિયન ફિલોસોફર પણ હતા. બરાબર છે. એક યોગી પણ હતા. એમનો ફોટો જો તમને દેખાય છે એની અંદર એમણે યોગી જેવું જ પહેરેલું છે. બરાબર. એના પરથી ખબર પડે છે કે એ એક સાધુ સંત હશે. પછી ગુરુ હતા. બરાબર. પોએટ પણ હતા અને નેશનાલિસ્ટ પણ હતા. હી જોઈન્ડ ધ ઇન્ડિયન મૂવમેન્ટ ફોર ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ બ્રિટિશ રૂલ. એમણે આ જે ચળવળ હતી, બરાબર છે, એમાં બહુ મોટો પાર્ટ ભજવેલો હતો. અને મૂવમેન્ટ જે છે, બરાબર છે, એમણે પણ જોઈન કરેલી. ફોર અ વાઇલ he was one of the influential leader and then become a spiritual reformer. તો એક ઇન્ફ્લુએન્સર લીડર હતા એ ટાઈમ પર. બરાબર છે. જે આઝાદીની જે મુહિમ ચલાવેલી બધાએ મળીને. બરાબર છે. એમાં એમનું પણ એક બહુ મહત્ત્વનું સ્થાન હતું. અને પાછળથી તેઓ એક સ્પિરિચ્યુઅલ રિફોર્મર જે છે એ પણ બનેલા હતા, કેમ કે પોતે ગુરુ હતા. બરાબર છે. યોગી હતા. જે યોગ કરતા હોય એને યોગી કહેવાય. બરાબર છે. તો ઓફકોર્સ એ લોકોની જે સ્પિરિચ્યુઅલ પાવર હોય એ બહુ સારો હોય. બરાબર છે. તો એક જે સ્પિરિચ્યુઅલ રિફોર્મર હતા એ પણ હતા. લેટર ઓન હી વર્કડ ઓન હ્યુમન પ્રોગ્રેસ એન્ડ સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન. તો એમણે પાછળથી જે હ્યુમન પ્રોગ્રેસ છે એ કેવી રીતે કરાય, બરાબર, એક સારો વ્યક્તિ કેવી રીતે બનાય, એમના પર એમણે કામ કરવાનું ચાલુ કર્યું. બરાબર. અને જે સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન છે એના પર ભાર મૂકવાનું ચાલુ કર્યું. તો એમના જે એથિકલ ફિલોસોફી છે એ આપણે જોઈએ. તો થિયરી ઓફ એથિક્સ, સાયકોલોજી એન્ડ મેટાફિઝિક્સ, એટલે કે ઇન્ટિરિયર એથિક્સ, આ આપણે ઓલરેડી જોઈ ગયા છે. આપણા પોતાના જે હોય ને એ મેટાફિઝિક્સ હોય. આર બિલ્ડ ઓન ધ ફંડામેન્ટલ આસ્પેક્ટ્સ. તો અહીંયા એમની થિયરી કેવી છે કે થિયરી ઓફ એથિક્સ, તો એની અંદર આપણું જે સાયકોલોજી છે, આપણું જે મેટાફિઝિક્સ છે, બરાબર છે, એ આપણે ક્યાંથી બિલ્ટઅપ કરીએ છીએ? આપણી પોતાની અંદરની જાત પરથી. આપણા જે ફંડામેન્ટલ જે બેઝિક્સ છે આપણા પોતાના, બરાબર, આપણી લાઈફના. દાખલા તરીકે સાચું બોલવું. બરાબર છે. આ વસ્તુ બધાને શીખવાડવામાં આવે છે અને આપણે એ વસ્તુને ફોલો બી કરીએ છીએ. પરિસ્થિતિ પ્રમાણે આપણે એની અંદર ચેન્જીસ લાવીએ છીએ, એ વસ્તુ અલગ છે. અકોર્ડિંગ ટુ શ્રી અરબિંદો, the ethical being aspects from all worldly formulas and finds its principles in its own internal nature, which is an essential character of the growth of involving mind, even though it may seem to be that in its earthly history, but there is a reflection in man of divine. તો શ્રી અરબિંદો છે એમના મતે કેવું છે કે ધ એથિકલ બિંગ escapes from all worldly formulas and find its principle in its own internal nature, which is an essential character of growth. બરાબર છે. તો આ જે એથિક્સ છે એનાથી ભાગવા કરતાં જે મતલબ જે વર્લ્ડલી જે છે, બરાબર છે, એથિક્સ જે છે એ દરેક વ્યક્તિ જે છે એ પાડે છે. બરાબર છે. કે એની અંદર હોય છે. બિઝનેસ વર્લ્ડ જે છે એના આ જે એથિક્સ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની. બરાબર છે. એ ખાલી પ્રોડક્ટ જે છે એ કસ્ટમર સુધી પહોંચાડવી એટલી વસ્તુ નથી. એની અંદર બી કામ કરવા માટેની સિસ્ટમ હોય. બરાબર છે. તો એના માટે છટકવા કરતાં એના જે પ્રિન્સિપલ્સ છે, બરાબર છે, કે એનું જે ઇન્ટરનલ નેચર છે એને આપણે શોધીને એને આપણે અપનાવીએ. બરાબર છે. તો એ અલ્ટિમેટલી શું કરે છે? આપણો ગ્રોથ કરે છે. બરાબર છે. તો ગ્રોથ ઓફ ઇન્વોલ્વિંગ માઇન્ડ ઇવન ધો ઇટ મે સીમ ટુ બી ધેટ ઇન ઇટ્સ અર્થલી હિસ્ટ્રી. બરાબર છે.
તો આપણે જે પણ આપણા વર્ચ્યુ છે, બરાબર છે, આપણા ફેમિલીમાંથી આપણને વર્ચ્યુ મળતા હોય, સદગુણો, બરાબર, સારા જે ગુણો છે એને આપણે વર્ચ્યુ કહીએ. તો એવી જે બધી વસ્તુ છે એ આપણે ફેમિલી તરફથી મળતી હોય, આપણા સ્કૂલ ટાઈમ પર આપણે સ્કૂલમાંથી શીખવાડવામાં આવ્યું હોય, આપણા આજુબાજુના એટમોસ્ફિયરમાંથી આપણે શીખ્યા હોઈએ, કેટલીક વસ્તુ આપણે જાતે પણ ડેવલપ કરીએ છીએ આપણી અંદર, બરાબર છે. તો એ બધી જે વસ્તુ છે, આપણો ઇનર ગ્રોથ જે છે, બરાબર, આપણું જે કેરેક્ટર છે એની અંદરથી રિફ્લેક્ટ થતું જ હોય છે. ઓકે, તો જેટલી વસ્તુ આપણે ડિવાઇનલી અહીંયા કરશું એટલી વસ્તુ આપણા કેરેક્ટરમાંથી ડિવાઇનલી એ રિફ્લેક્ટ થશે. એના પછી છે કે મોરાલિટી, સાયન્સ, રિલિજિયન. જે મોરાલિટી છે, બરાબર, એ રિલિજિયન્સ જે છે આપણું એના પર બી ટકેલી છે, અને બધા રિલિજિયન એક જ વસ્તુ કહેતા હોય છે, એટલે બધાની મોરાલિટી બી એક સરખી જ હોય છે. આપણને જ્યારે એકબીજાના ધર્મ ખબર નથી હોતા, બરાબર છે, ક્લાસરૂમમાં તમે નવા જ્યારે એડમિશન લેવ છો ને માની લો કે તમને ખબર નથી હોતા, તમે એકબીજાના નામથી બી નથી ઓળખતા, ઓકે, તો ત્યારે તમે કેવું છે કે એકબીજાને આપણે કેટલી સારી રીતે વાત કરીએ છીએ, બરાબર છે. તો એ કેમ સારી રીતે વાત કરીએ છીએ? કેમ કે બધી વસ્તુ જે છે ને આપણને સેમ જ શીખવાડવામાં આવેલી છે. ઓકે, તો ઓલ સિક્સ ધ ડેવલપમેન્ટ ઓફ ધ હોલ મેન થ્રુ સોસાયટી, બરાબર છે. બધા એક જ વસ્તુની અંદર બિલીવ કરે છે, બધાના જે શું કહેવાય, જે આપણને પાથ શીખવાડવામાં આવે છે, બરાબર છે, જે એથિક્સ ને એ બધી વસ્તુ છે ને એ આપણે આપણા શાસ્ત્રોમાંથી જ શીખીએ છીએ. તો જેટલા બી ધર્મગ્રંથો છે કે જેટલા બી રિલિજન છે આપણને એક જ વસ્તુ શીખવાડે છે, ભાઈચારો છે, બધા ધર્મ, સર્વધર્મ સંભાવ, પછી જે હ્યુમન એઝ અ હ્યુમન આપણે કેવી રીતે રહેવાનું છે એ બધી વસ્તુ આપણને અહીંયા શીખવાડવામાં આવે છે, બરાબર છે. તો આપણે એઝ અ હ્યુમન એક સોસાયટીમાં રહીને આપણું કેવું ડેવલપમેન્ટ કરવાનું છે એ આપણને શીખવાડે છે. તો લો ઇઝ ફોર્મેન્સ ડેવલપમેન્ટ એન્ડ મોરાલિટી ઇઝ અ મીન્સ ટુ ધ એન્ડ. તો જે લો છે ને એ કેવું છે કે ફોર્મેન્સ ડેવલપમેન્ટ, એટલે કે જે લો છે ને આપણે શીખવાડવામાં આવે છે, બરાબર છે. આપણે જે કોલ્સબર્ગની જે થિયરી છે કોગ્નિટિવ, બરાબર, જ્ઞાનાત્મક ડેવલપમેન્ટ આપણું કેવી રીતે થાય છે એની અંદર આપણે જોઈ ગયા કે જે લો છે ને એ આપણે શીખવાડવામાં આવે છે કે આવી પરિસ્થિતિની અંદર આવી પનિશમેન્ટ મળે, આપણે કોઈનું ખૂન કરી નાખીએ કે ભાઈ કોઈ ચોરી કરીએ તો એની આ સજા હોય, લો આપણને શીખવાડવામાં આવે છે, એ આપણી અંદર ડેવલપ કરવામાં આવે છે, બરાબર. જ્યારે જે મોરાલિટી છે ને એ આપણા નેચરની સાથે સાથે આપણે જેવી રીતે રહીએ છીએ ને, આપણા આજુબાજુમાંથી આપણે જે પણ કેચઅપ કરીએ છીએ, કેપ્ચર કરીએ છીએ, બરાબર છે, એ રીતે આપણી અંદર એ ડેવલપ થાય છે. તો મોરાલિટી ઇઝ અ મીન્સ ટુ ધ એન્ડ. ઇમ્યુઅલ કાન્ટ, એ પણ ફિલોસોફર હતા. ઇમ્યુઅલ કાન્ટ હેઝ સ્ટેટેડ મોરલ લો ઇઝ અ કેટેગરિકલ ઇમ્પરેટિવ. તો ઇમ્પરેટિવનો એક પર્યાય છે હકારાત્મકતા, બરાબર છે, પોઝિટિવિટી. તો જે મોરલ લો છે, બરાબર છે, એ મોરલ લોને અહીંયા કેટેગરિકલ ઇમ્પરેટિવ્સ તરીકે પણ અહીંયા કહેવામાં આવ્યા છે. તો વિચ મીન્સ ધેટ imposition of moral law on man does not take into account the fact that man is a dynamic being whose law of practical life should also change according to its growth. તો અહીંયા જે મોરલ લો છે, જે આપણને ઓલરેડી આપણે શીખીએ છીએ, બરાબર, જે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર છે, આપણા સંસ્કૃતિની અંદર છે, આપણા સમાજની અંદર જે લો બનાવવામાં આવેલા છે એ લો આપણે પહેલેથી શીખીએ છીએ, બરાબર. તો આ જે મોરલ લો છે ને એને આપણે કેવું છે કે એક ગતિશીલ વસ્તુ છે, બરાબર છે. તો માણસની અંદર એ ધીમે ધીમે કરીને એક સ્ટ્રક્ચર, એક સિસ્ટમ તરીકે ડેવલપ થાય છે, બરાબર છે. તો એ પ્રેક્ટિકલી આપણે પોતાની લાઈફની અંદર એને સ્વીકારીએ છીએ, એને એક્સેપ્ટ કરીએ છીએ, બરાબર છે. એનો ગ્રોથ જેમ જેમ માણસ મોટો થાય, જેમ જેમ મેચ્યોર થાય, જેમ જેમ એનામાં સમજણ આવે એમ એમ એ શીખતો જાય છે, બરાબર. એના પછી છે ધ અલ્ટિમેટ એન્ડ અકોર્ડિંગ ટુ મોરલ ફિલોસોફી ઓફ શ્રી અરબિંદો ઇઝ રિયલાઇઝેશન ઓફ ગોડ. તો એમની જે મોરલ ફિલોસોફી છે એ શું કહે છે કે જે રિયલાઇઝેશન ઓફ ગોડ છે, બરાબર, ભગવાન બધે જ વસેલા છે, ભગવાન આપણી અંદર બી વસેલા છે, આપણા હૃદયમાં બી વસેલા છે, અને આપણા વિચારોમાં બી વસેલા છે, બરાબર છે. આપણી હથેળી છે એમાં બી વસેલા છે, ઓકે, આપણા શરીરના એક એક કણમાં એ વસેલા છે, પૃથ્વીના એક એક વસ્તુમાં એ વસેલા છે, જે નેચર છે, ટ્રીઝ, બરાબર,
એની અંદર એ વસેલા છે. મેં તમને કીધેલું આગળ કે જ્યારે પણ આપણે સવારે ઉઠીએ ને એટલે આપણે શું કરવાનું, 2 હાથ જે આપણી જે હથેળી છે એને જોઈન્ટ કરીને આપણે એની બાજુ જોવાનું, ભગવાનને લાઈક પગે લાગવાનું, થેન્ક યુ કહેવાનું, ને પછી એને આપણા મોં પરથી લઈને માથા તરફ એને લઈ જવાનું, પગે લાગવાનું. બરાબર છે. મેં કેમ શીખવાડેલું કે બંને હાથની હથેળી છે ને એમ ખુલ્લી રાખીને જોઈન્ટ કરવાનું. તો એક હાથમાં લક્ષ્મીજી વસે છે અને એક હાથમાં સરસ્વતી વસે છે. ડાબા હાથમાં લક્ષ્મીજી અને જમણા હાથમાં સરસ્વતી. બરાબર છે, એવું કહેવાય. તો આપણે જ્યારે એમને જોઈએ છીએ, એમની પ્રાર્થના કરીએ છીએ, બરાબર, તો એ આપણા અંતરાત્માની અંદર આવીને વસે. તો જ્યારે આપણે આ બધી વસ્તુ કરીશું, આપણે ગોડની ઉપર બિલીવ કરીશું, બરાબર છે, તો કેવું છે કે આપણે એક રસ્તો બતાવશે. આપણી અંદરની જે ગુડનેસ છે, આપણા અંદરના નેચરની અંદરની જે ગુડનેસ છે ઓટોમેટિક બહાર આવશે. બરાબર છે. અને જેટલી ગુડનેસ આપણામાં હશે ને, જેટલી હ્યુમેનિટી આપણામાં હશે ને, બરાબર છે, એટલું જ આપણે સક્સેસ થવામાં આપણને હેલ્પફુલ થશે. બરાબર. સક્સેસ થવાનો જે મેઇન મંત્ર છે ને હ્યુમેનિટી છે, બરાબર, ગુડનેસ છે. જેટલા ખરાબ બનીશું ને, ખરાબ થઈને આપણે બધી વસ્તુ અચીવ કરવાની ટ્રાય કરશું ને, તો પાછળથી નુકસાન બી એટલું જ થવાનું છે. બરાબર. મેં તમને કીધેલું કે જેટલી વસ્તુ આપણે ખરાબ ફેંકીએ ને યુનિવર્સની અંદર, એટલી આપણી તરફ એ ખેંચાઈને આવે. તો એવી જ આ વસ્તુ છે. બરાબર છે, કે જેટલું આપણે ભગવાન પર બિલીવ કરીશું ને, એટલી જ વસ્તુ આપણી, એટલી જ ગુડનેસ જે છે આપણી અંદર સેટ થશે. તો ઓટોમેટિકલી ધ ક્રાઇટેરિયા ઓફ ગુડ એન્ડ રાઇટ કેન થસ બી એસ્ટાબ્લિશ. મેં તમને કીધું ને કે ભગવાન જે છે ને એ એકદમ સરળ વસ્તુ છે, એકદમ સારી વસ્તુ છે, લોટ્સ ઓફ ગુડનેસ છે એમનામાં. બરાબર છે. એવી કોઈ ખરાબ બાબત આપણને એ લોકો પાસેથી શીખવા નથી મળી. બરાબર છે. જીવનમાં બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ લોકો પાસેથી, એ લોકોની જે જીવન છે ત્યાંથી આપણને શીખવા મળ્યું છે. કૃષ્ણ ભગવાને શીખવાડ્યું છે. બરાબર. મા પાર્વતી, એમણે કેવા અલગ અલગ પ્રકારના સ્વરૂપો લઈને રાક્ષસોનો જે વધ કરેલો એ વસ્તુ છે. પછી પાર્વતીજી જે છે, એમણે જ્યારે એમના શંકર ભગવાન સાથે મેરેજ થવાના હતા, બરાબર, તો ત્યારે એમણે બી કેટલી બધી પરીક્ષા આપેલી. સીતા માતાએ પરીક્ષા આપેલી, અગ્નિ પરીક્ષા આપેલી. રામ ભગવાન જે છે, એક આદર્શ પુરુષ કોણ હોય, બરાબર, એ જે વસ્તુ છે આપણને શીખવાડે છે. બરાબર છે. તો એવી રીતે જે ગુડનેસ છે આપણી અંદરની, બરાબર છે, ઈસુ ખ્રિસ્ત, એમણે બી બહુ બધી એવી ગુડનેસ આપણે શીખવાડી છે. અલ્લાહ, એમણે પણ બહુ બધી ગુડનેસ આપણે શીખવાડી છે. હ્યુમેનિટીની અંદર બિલીવ કરતા હતા બધા જ. બરાબર છે. કે જ્યારે આપણે એઝ અ હ્યુમન બીજા હ્યુમન બિંગને હ્યુમન બિંગ તરીકે સ્વીકારીએ છીએ, બરાબર છે, એ જ ગોડલીનેસ છે. બરાબર છે. તો જ્યારે આપણે ગોડ પર બિલીવ કરીએ કે એને રિયલાઇઝ કરીએ છીએ, બરાબર છે, ત્યારે ઓટોમેટિક આપણી અંદરનું જે ગુડનેસ છે, આપણી અંદરની જે ટ્રુથનેસ છે, કે જે આપણી કઈ વસ્તુ રાઈટ છે, એ જે વસ્તુ સ્વીકારવાની અને એને ચકાસવાની, એને ઇવોલ્યુશન કરવાની જે બધી બાબત છે ને આપણામાં ઓટોમેટિક આવી જાય છે. બરાબર છે. આપણી અંદર એસ્ટાબ્લિશ થાય છે. તો ઇટ ઇઝ અસેન્શિયલ એન્ડ ઇન્ડિસ્પેન્સેબલ ઇફ વી ગ્રો કોન્શિયસ of the divine reality and live life accordingly. તો જ્યારે આપણે એવી રીતે આપણો ગ્રોથ કરીએ છીએ, બરાબર છે, ગુડનેસની સાથે ભગવાનની પર બિલીવ કરીને સવારે ઉઠીને આપણે લાઈક ભગવાનનું નામ લઈને આપણે દિવસ સ્ટાર્ટ કરીએ, તો એવું કહેવાય કે દિવસ આખો સારો જાય. બરાબર છે. જેટલું આપણે એના પર બિલીવ કરીશું ને, એટલું એ આપણા પર બિલીવ કરશે. તો આપણું જે ગ્રોથ છે ને, બરાબર છે, એ ડિવાઇનલી થશે. બરાબર છે. લાઈફમાં જ્યારે બી પ્રોબ્લેમ આવશે ને, ત્યારે એ આપણને આપણો હાથ પકડીને રાખશે. એ આપણી પાછળ જ હોય છે. બરાબર. એ હંમેશા આપણી બાજુમાં જ ઊભા હોય છે. જ્યારે બહુ બધી પરિસ્થિતિમાં તમને અનુભવ બી થયો હશે કે લાઈક મુસીબત આવી હોય ને એ તમને બરાબર પકડી રાખે છે. બરાબર. એટલે પાછળથી આપણને પકડી રાખેલા હોય, બાજુમાં ઊભા રહીને આપણને પકડી રાખેલા હોય. તો જ્યારે આપણે એના પર બિલીવ કરીશું ને, ભગવાનની ઉપર, ત્યારે એ હંમેશા આપણી સાથે હશે. મને તો અનુભવ છે. બરાબર. ને લાઈક એ ચેન્જીસ બી મેં ફીલ કર્યા છે. એટલા માટે હું તમને આટલી સારી રીતે સમજાવું છું. This principle has also been agreed upon by Indian sages. જે આપણા શાસ્ત્રો છે, ઇન્ડિયન સેજીસ એટલે જે સાધુ સંતો છે એ, બરાબર, આપણા જે સપ્ત ઋષિ મહર્ષિઓ જે છે એ, બરાબર, જે 7 તારાનું સમૂહ આપણે આકાશમાં જોઈએ છે, તો એમને સ્થાન કેવી રીતે મળેલું? તો એ જે 7 ઋષિ છે
એમણે યોગ ધ્યાન કરેલું, બરાબર. આ જે શાસ્ત્રો છે એના જાણકાર છે. ઇવન જે શાસ્ત્રો લખેલા છે એ લોકોએ પોતે જ લખેલા છે. ઓકે, તો જે આપણા ઇન્ડિયન સેજીસ છે, 7 સપ્તઋષિ સિવાય બી બીજા બહુ બધા ઇન્ડિયન સેજીસ છે, સાધુ સંતો છે, બરાબર, જેમણે આ જે પ્રિન્સિપલ્સ જે છે ને, બરાબર, ડિવાઇન પ્રિન્સિપલ્સ એ આપ્યા છે. તો ઇટ ઇઝ ધ ઇનર મિનિંગ ઓફ એથિક્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન. તો આ એક કેવું છે કે આપણું ઇનર રિયલાઇઝેશન છે. જેટલા આપણે ભગવાન તરફ વળીશું, જેટલું આપણે આપણા રિલિજનની અંદર બિલીવ કરીશું, જેટલું આપણે એના જે સારા સારા એથિક્સ છે, બરાબર છે, એની અંદર આપણે બિલીવ કરીશું ને એ જે વસ્તુ છે આપણે બીજાને આપીશું. સારી વસ્તુ જ્યારે બીજાને આપીએ ને તો આપણને બી સારી જ મળે. તો જ્યારે આપણે જે આપણો ઇનર ગ્રોથ છે એ ડિવાઇનલી કરીશું, ભગવાન પર બિલીવ કરીશું, તો આપણો જે ગ્રોથ છે, આપણું જે સેલ્ફ રિયલાઇઝેશન છે, બરાબર છે, એ પણ એક સારું જ હશે. આપણને બી સારી વસ્તુ જ મળશે, બરાબર છે. તો જે વર્લ્ડ છે અને ગોડ છે આર ધ ઓલ ફોર્મ ઓફ ધ સેમ રિયાલિટી, બરાબર. દુનિયા જે છે ભગવાને જ બનાવેલી છે, બરાબર. એની અંદર જેટલી બી વસ્તુ મૂકેલી છે, આપણે હોઈએ, વનસ્પતિ હોય, બરાબર છે, માટી હોય, બધાની એ કણે કણમાં ભગવાન વસેલા છે. બંને વસ્તુ સેમ જ છે. આપણે પૃથ્વીને બી આપણે માં માનીએ છીએ, બરાબર, ભગવાન માનીએ છીએ. તો ગુડ ઇઝ ઓલ ધેટ હેલ્પ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઇવિલ ઇઝ ધેટ વિચ બ્રેકઅપ ઇન્ક્રીઝિંગ પરફેક્શન. તો જે ગુડનેસ છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણને આપણું ડેવલપમેન્ટ કરે છે. જ્યારે જે ઇવિલનેસ છે આપણને કેવું છે કે આપણા પરફેક્શનમાંથી કેટલીક વસ્તુ જે છે એ તોડી નાખે છે આપણી. તો પરફેક્ટ બનવા માટે એ બેરિયર બને છે. તો અહીંયા જે કન્સેપ્ટ છે ગુડ એન્ડ ઇવિલ of Sri Aurobindo's ethics are dynamic since their aim is progressive and evolve with time. The temporarily of all forms of moral conduct is compatible with the eternity of moral ideas. તો જે મોરલ આઈડિયાઝ જે છે એમનું એ ટોટલી જે ગોડલીનેસ છે, જે ટ્રુથ છે, જે રિલિજિયસ છે એના પર ડિપેન્ડ કરે છે, બરાબર. હવે આગળના જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.